બોટાદમાં પણ આવો જ એક કિસ્સો બન્યો। ટીવી સ્ક્રીન પર દેખાતા આ મહાશયનું નામ છે દિનેશ ભુવા। આમ તો તેઓ શાળાના આચરણનો મોભાદાર હોદ્દો ધરાવે છે, પણ તેમની કરતૂતોના કારણે આજે તેમને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો। બોટાદની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયના આચાર્ય દિનેશએ ગુરુ શિષ્યના સંબંધને કલંક લગાડ્યું। આચાર્યએ પોતાની ઓફિસમાં જ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા। એક વિદ્યાર્થીની અવાજ ઉઠાવતા જ બીજી 15 વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો। પીડિત વિદ્યાર્થીના પિતાએ પણ આ ચોંકાવનારો ખુલાસો કર્યો। ફરિયાદ અનુસાર આ ઘટના ગત તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ બપોર બાદ બની હતી। ભોગ બનનાર 15 વર્ષીય વિદ્યાર્થીની જ્યારે આચાર્ય દિનેશ ભુવાની ઓફિસમાં કાતર લેવા માટે ગઈ ત્યારે આચાર્યએ તેની મર્યાદા ઓળંગી। હવસ ભૂખ્યો આચાર્ય ભાન ભૂલીને વિદ્યાર્થીનીને હાથ પકડી લે છે। એટલું જ નહીં, દીકરીનો હાથ પોતાની કમર ઉપર રખાવીને કહું કે તારે આ જ સ્કૂલમાં કોમર્સમાં ભણવાનું છે, મને પ્રોમિસ કર। આ રીતે દિનેશ ભુવાએ શારીરિક અડપલા કરતાં જ વિદ્યાર્થીની ડઘાઈ ગઈ। વિદ્યાર્થીનીએ ઘરે જઈને માતા પિતાને આપવીતી જણાવતા જાણવા મળ્યું કે આચાર્યએ અન્ય 2 વિદ્યાર્થીનીઓ સાથે પણ અગાઉ આવી જ હરકત કરી હતી। હદ તો ત્યારે થઈ જ્યારે 18 ફેબ્રુઆરીએ પીડિત વિદ્યાર્થીના પિતા અને અન્ય વાલીઓ શાળાએ સીસીટીવી ચેક કરાવવા પહોંચ્યા। તે સમયે આચાર્યએ સહકાર આપવાના બદલે વાલીઓનું જ્ઞાતિ વિષયક અપમાન કર્યું। આચાર્યએ ઉદ્ધતાઈથી કહ્યું કે આ જ કારણથી અમે તમારા જેવા લોકોને શાળામાં એડમિશન આપતા નથી। ત્યારબાદ વાલીઓએ આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશની ધરપકડ કરી છે।